અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની ધામધૂમ શરૂઆત થઈ ગઈ છે। મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે। મેળાના પ્રથમ દિવસે જ 3 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાહવો મેળવ્યો હતો। અંબાજી ખાતે 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। આઠમ અને નવમના દિવસે 3,71,111 ભક્તોએ દર્શન કર્યાના આંકડાઓ સામે આવ્યા છે। ઉડન ખટોલામાં 9,954 યાત્રિકોએ સફર કરી, બસોમાં 22,516 યાત્રિકોએ મુસાફરી કરી અને કુલ 433 ટ્રીપ નોંધાઈ। 140 ધજાઓ ચઢાવવામાં આવી। પ્રસાદ વિતરણમાં 46,579 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો। મોહનથાળ પ્રસાદમાં 3,35,316 પેકેટ અને ચિક્કી પ્રસાદના 4,751 પેકેટ વિતરણ થયા હતા। તમામ ભંડાર કેન્દ્રમાં 29,44,753 રૂપિયાની આવક નોંધાઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા 1192 લોકોને સારવાર આપવામાં આવી હતી અને 236 બાળકોને બાળ સુરક્ષા સેવા પણ આપવામાં આવી હતી। આ રીતે જય અંબેના નાદ સાથે ભક્તોની ભીડ અંબાજી ખાતે ઉમટી રહી છે અને આવનાર દિવસોમાં મેળાની રંગત વધુ જામશે। ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજે પ્રથમ દિવસ પૂર્ણતાના આરે છે, ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે। આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। मैं पुलिस अधीक्षक बनासकांठा। भादरवी पूनमના મહામેળોની શરૂઆત આજ થયેલ છે। પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે। 3,70,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ
અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી. આને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે. પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન, માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે.